તો સાંજ સુધીમાં એક બનાવટી એઆઈ ઓડિયો વાયરલ થઈ ગયો. એઆઈ ના માસ્ટર માઇન્ડ બધા આમ આદમી પાર્ટીના નેતાઓ, જે લોકોએ હંમેશા એઆઈ નો દુરુપયોગ કર્યો છે, એ લોકો આજે આરોપ મુક્તા થયા છે. ચોરી અને એના ઉપર સીનાચોરી. હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલી, મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો જગ જાહેર. તો સાંજ સુધીમાં એક બનાવટી એઆઈ ઓડિયો વાયરલ થઈ ગયો. અરે વાહ, તમને બધી ખબર પડી જાય છે. અમે તો આખા વર્ષમાં તમારા ઉપર 100 પ્રકારના મુદ્દા ઉપર આંગળી ઊંચી કરી છે. અમે તમારા વિરુદ્ધમાં કીધું કે તમે ડ્રગ્સના કારોબારની અંદર તમારી આખી પાર્ટી સંડોવાયેલી છે. કેમ અમારો ઓડિયો ના આવ્યો? અમે તો કીધું કે હર્ષ સંઘવી 8 પાસ છે, કેમ ઓડિયો ના આવ્યો મારો એમાં? અમે તો કીધું કે આ ડફોળ છે, કેમ ઓડિયો ના આવ્યો? ડફોળ છે એવી વાતચીતની પુષ્ટિ કરતો. અમે તો કીધું કે દારૂના હપ્તા તમારા ભાજપ વાળા કમાય છે, કેમ ઓડિયો ના આવ્યો? તમારા ઉપર જ્યારે અમે સવાલ ઊંચો કર્યો, સવાલ ઉઠાવ્યો, ત્યારે તો કોઈ ઓડિયો ના આવ્યો કે હા આ વાત સાચી છે. અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિશ કરી છે, તો સાંજે છે એક બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો. કઈ વાંધો નહીં, કરો વાયરલ. જનતા બધું જ જાણે છે કે સાચું શું છે ને ખોટું શું છે. ગુજરાતમાં અને ખાસ કરી કાઠિયાવાડમાં એક કહેવત છે કે પાપ છાપરે ચડીને પણ પોકારે. ગઈકાલે વિસાવદરના માન્ય ધારાસભ્ય મીડિયા સામે આવ્યા, ફેસબુક લાઈવ કર્યું અને કહ્યું કે પોલીસે તો આમ કર્યું, તેમ કર્યું, મારી બાનું અપમાન કર્યું, મારા ઘરે પોલીસ ગઈ, હેરાન કર્યા, આ બધુંય કહ્યું. અડધો કલાક માટે લોકોની સહાનુભૂતિ પણ મળી. થોડી જ વારમાં પોલીસ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા કે અમે તો વોરંટ ઇસ્યુ કરવા ગયા હતા, વોરંટ બજાવવા ગયા હતા, વેબસાઇટ પર વોરંટ અને ઘરના ફોટા સાથેની માહિતી પણ જાહેર કરવામાં આવી. બીજી બાજુ થોડી વાર થઈ ત્યાં પાપ ફરીવાર સાપરે ચડ્યું. જીતુભાઈ નામના વ્યક્તિનું રેકોર્ડિંગ વાયરલ થયું. માન્ય ધારાસભ્ય કહે છે પોલીસ ઘરે જાય તો ભલે જાય, કેવા થશે આપણે કે મારી બાને હેરાન કરે છે. આવું રેકોર્ડિંગ કહે છે, હું નથી કહેતો. કાલે મારી સામે પણ વળી ગુનો દાખલ કરશે. એઆઈ ના માસ્ટર માઇન્ડ બધા આમ આદમી પાર્ટીના નેતાઓ, જે લોકોએ હંમેશા એઆઈ નો દુરુપયોગ કર્યો છે, એ લોકો આજે આરોપ મુક્તા થયા છે કે આ રેકોર્ડિંગ એઆઈ ના માધ્યમથી બન્યું છે. રેકોર્ડિંગના ટોન, રેકોર્ડિંગની ભાષા ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે આમાં કોણ બોલી રહ્યું છે. જે પોતાના પરિવારનો, મા બાપનો પણ રાજકીય રોટલા શેકવા ઉપયોગ કરી શકતા હોય, એ લોકો ભાઈબંધના, દોસ્તારોના, મિત્રોના ઉપયોગ કરે, એમાં નવાઈ ન હોય.